નમસ્કાર બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 5માં હિન્દી વિષયના પહેલા પાઠને ભણીશું. પહેલા પાઠની વાત કરીએ તો તે ચિત્રપાઠ છે અને પાઠનું નામ છે યાતાયાત. યાતાયાત એટલે કે પરિવહન. ચિત્રપાઠ એટલે અહીંયા ફક્ત ચિત્રનો પાઠ છે. ચિત્રના આધારે આપણે ભણવાનું છે અને ચિત્રના આધારે જ આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો ચાલુ કરીએ પહેલો પાઠ. બાલ દોસ્તો, તમે અહીંયા જોઈ શકો છો એક ચિત્ર છે. આ ચિત્રને જોઈએ તો આપણને ખબર પડશે કે આ એક બગીચાનું ચિત્ર છે. જુઓ, તેમાં બગીચામાં બહુ બધા ફૂલ છે અને બાળકોને રમવા માટેના સાધનો છે અને બાજુમાંથી જ એક રોડ પસાર થઈ રહ્યો છે. ત્યાંથી અમુક સાધનો જઈ રહ્યા છે. આપણે ઉપર આકાશમાં જોઈશું તો હવાઈ જહાજ જઈ રહ્યું છે, રેલવે જઈ રહ્યા છે. આ ચિત્રને તમે ધ્યાનથી જુઓ અને ત્યારબાદ આપણે તેના પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. ખાસ તો અહીંયા આપણે નીચે જોઈશું તો આપણને જોવાશે કે અહીંયા અલગ અલગ પ્રકારના ફૂલ જોવાઈ રહ્યા છે. ગુલાબ, સૂર્યમુખી, સદાબહાર, ચંપો, ગેંદા, ચંપા, આ અલગ અલગ પ્રકારના ફૂલો છે. આના આધારે આપણે હમણાં અભ્યાસમાં પ્રશ્નોના જવાબ આપવાના આવશે. હવે આપણે ચિત્રના આધારે અભ્યાસના જવાબો આપીશું. જેમાં પહેલો પ્રશ્ન છે કે ચિત્ર દેખકર ફૂલો કે નામ કી સૂચિ બનાવીએ. તો અહીંયા આપણે ચિત્રમાં કયા કયા પુષ્પોને જોઈ શકીએ છીએ. તો તેના જવાબમાં આવશે ગુલાબ, કંદપુષ્પ, સદાફૂલી, સૂર્યમુખી, ગેંદા, ચંપા, ગુડહલ ઓર અબોલી. આ ફૂલો આપણને આ ચિત્રમાં જોવા મળે છે. ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીએ તો બીજો પ્રશ્ન છે કે ચિત્ર મેં નહીં હૈ એસે ફૂલો કી સૂચિ બનાવીએ. તો આ જે ચિત્રમાં નથી જોવાતા એ ફૂલોની આપણે લિસ્ટ બનાવવાની છે. તો આ ચિત્રમાં કયા કયા ફૂલો નથી જોવાતા? તો એક કમલ, નીલફૂલ, ચમેલી, કુમુદિની, ગુલબહાર और मधुमालती आदि फूल इस चित्र में नहीं है. ત્યારબાદ હવે આગળનું જોઈશું. હવે અહીંયા બીજા પાના પર તમને એક ચિત્ર આપ્યું છે જેમાં પરિવહનના સાધનો તમને જોવાય છે. આ ચિત્રમાં ઓટો રિક્ષા છે, બસ છે, ત્યારબાદ જહાજ છે અને નાવ છે. આના આધારે આપણે પ્રશ્નોના જવાબો આપવાના છે. હવે 3 નંબરનો પ્રશ્ન છે કે ચિત્ર દેખકર યાતાયાત કે સાધનો કી સૂચિ બનાવીએ. તો આપણે પરિવહનના એ સાધનોના નામ લખવાના છે કે જે આપણને આ ચિત્રમાં જોવાઈ રહ્યા છે. તો આ ચિત્રમાં આપણને કયા કયા સાધનો જોવાઈ રહ્યા છે? એક તો ઓટો રિક્ષા છે, બસ છે, જહાજ છે, પછી નાવ છે. તો આના જવાબમાં આવશે ઓટો રિક્ષા, બસ, જહાજ ઓર नाव. ત્યારબાદ ચોથો પ્રશ્न उन यातायात के साधनों के नाम बताइए जो चित्र में नहीं है. तो यहाँ पर हम देख सकते हैं कि यहाँ पर तो सिर्फ 4 साधनों के ही चित्र दिए गए हैं. बहुत सारे यातायात के साधन ऐसे हैं जो इस चित्र में नहीं है. तो ऐसे कौन से साधन हैं? तो साइकिल, मोटरसाइकिल, हवाई जहाज, ट्रक, ट्रेन आदि इस चित्र में नहीं है. હવે આપણે આગળ જોઈશું તો અહીંયા એક કોઠો આપેલો છે જેમાં આપણે અલગ અલગ સાધનોની સૂચિ બનાવવાની છે. પહેલામાં 2 પૈડાવાળા સાધનોના નામ લખવાના છે, બીજામાં 3 પૈડાવાળા સાધનોના નામ લખવાના છે, અહીંયા 4 પૈડાવાળા સાધનો અને અહીંયા 4 કે તેનાથી વધારે પૈડાવાળા સાધનોના નામ લખવાના છે. તો ચાલો જોઈએ. હવે 2 પૈડાવાળા 2 पहिए वाले साधन कौन कौन से हैं? तो एक तो साइकिल આવશે, ત્યારબાદ મોટરસાઇકલ, તાંગા એટલે આપણે જેને ઘોડાગાડી કહીએ છીએ ને એને હિન્દીમાં તાંગા કહેવાય. ત્યારબાદ બેલગાડી આવશે. હવે 3 पहियों वाले એટલે કે 3 પૈડાવાળા સાધનોની વાત કરીએ તો તેમાં આવશે ઓટો રિક્ષા. ત્યારબાદ 4 पहियों वाले એટલે કે 4 પૈડાવાળા સાધનોની વાત કરીએ તો તેમાં આવશે જીપ, બસ, વેન, ત્યારબાદ મોટર કાર. હવે સૌથી છેલ્લે છે 4 से अधिक पहियों वाले. તો અહીંયા આવશે ટ્રેન, ટ્રેક્ટર. ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા બીજો કોઠો આપ્યો છે. તેમાં આપણે પહેલામાં લખ્યું છે કે
सड़क पर चलने वाले यातायात के साधन, बीजाમાં લખ્યું છે हवा में उड़ने वाले यातायात के साधन અને ત્રીજામાં છે પાણી में चलने वाले यातायात के साधन। એટલે કે અહીંયા સડક પર જે ચાલે છે તેના નામ લખવાના છે। ત્યારબાદ અહીંયા હવામાં એટલે કે આકાશમાં જે ઉડે છે એ પરિવહનના સાધનોના નામ લખવાના છે અને અહીંયા આપણે પાણીમાં ચાલતા પરિવહનના સાધનોના નામ લખવાના છે। તો સૌથી પહેલાં જોઈએ સડક પર ચાલતા સાધનોના નામ। તો અહીંયા આવશે સાયકલ, મોટરસાઇકલ, ઓટો રિક્ષા, બસ, ટ્રક, મોટર કાર, ટ્રેક્ટર। હવે આ બધા જે સાધનો છે તે સડક પર ચાલે છે। ત્યારબાદ હવે हवा में उड़ने वाले यातायात के साधन देखते हैं। तो અહીંયા આવશે હવાઈ જહાજ, हेलीकॉप्टर। ત્યારબાદ છેલ્લે જોઈએ पानी में चलने वाले यातायात के साधन। तो અહીંયા આવશે जहाज, नाव और नौका। હવે આપણે આગળ જોઈએ તો અહીંયા બે ટિકિટ આપી છે, એક ટ્રેનની ટિકિટ અને એક બસની ટિકિટ અને તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છીએ। આપણે પહેલી ટિકિટને જોઈએ તો આ ટ્રેનની ટિકિટ છે અને તેની તારીખની વાત કરીએ તો તે 11 નવેમ્બર 2011ની છે અને તે મુંબઈથી અમદાવાદ સુધીની ટિકિટ છે અને તેના ભાડાની વાત કરીએ એટલે કે કિરાયાની વાત કરીએ તો તે 30 રૂપિયા છે। ત્યારબાદ અહીંયા બાજુમાં જોઈએ તો તે બસની ટિકિટ છે અને આ જે ટિકિટ છે તે હળાદથી ચિલોડા સુધીની ટિકિટ છે અને હળાદ અને ચિલોડા વચ્ચેનું અંતર કુલ 135 કિલોમીટર છે અને તેના ભાડાની વાત કરીએ તો તે 91 રૂપિયા છે। હવે આના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપીએ। અહીંયા કુલ 7 પ્રશ્ન પૂછેલા છે જેમાં पहलो प्रश्न है कि यह क्या है? तो यह टिकट है। त्यारबाद बीजो प्रश्न बस का टिकट कहाँ से कहाँ तक का है? तो बस का टिकट हड़ाद से चिलोड़ा तक का है। त्यारबाद तीजो प्रश्न रेलवे का टिकट कहाँ से कहाँ तक का है? तो कि रेलवे का टिकट मुंबई से अहमदाबाद तक का है। त्यारबाद चौथो प्रश्न बस के टिकट में कितना किराया लिखा है? तो बस के टिकट में 91 रुपये किराया लिखा है। હવે પાંચમો પ્રશ્ન જોઈએ रेलवे का टिकट पढ़कर किराया बताइए। तो रेलवे के टिकट में किराया 30 रुपया है। छठो प्रश्न रेलवे टिकट का दिनांक बताइए। तो रेलवे टिकट का दिनांक 11 नवंबर 2011 है। ત્યારબાદ આગળનો પ્રશ્ન बस और रेल के अलावा कहाँ कहाँ टिकट लगता है? तो बस और रेल के अलावा हवाई जहाज आदि में टिकट लगता है। ત્યારબાદ અહીંયા બે ચિત્ર આપેલા છે। આ બે ચિત્રને તમારે ધ્યાનથી જોવાના છે અને આ બંનેમાં શું શું તફાવત છે તે આપણે નોંધવાના છે। તો ચાલો આપણે જોઈએ આ બંને ચિત્રોમાં શું તફાવત છે। આપણે અહીંયા જોઈશું કે पहले चित्र में लड़के के पास गेंद है जबकि दूसरे चित्र में लड़के के पास गेंद नहीं है। ये जो गेंद है ना ये यहाँ पर है लेकिन यहाँ पर नहीं है। पहले चित्र में लड़के का पतलून है जबकि दूसरे चित्र में लड़के का पतलून नहीं है। ये देखिए आप यहाँ पर है पतलून लेकिन यहाँ पे पैर पतलून सब गायब कर दिया है। उसके बाद पहले चित्र में कुत्ते के पास हड्डी है जबकि दूसरे चित्र में कुत्ते के पास हड्डी नहीं है। तो यहाँ पर देखिए ये कुत्ते के पास हड्डी पड़ी है लेकिन यहाँ पर कुत्ते के पास हड्डी नहीं है। त्यारबाद पहले चित्र में फूलों के पास घास ज़्यादा है जबकि दूसरे चित्र में फूलों के पास घास कम है। यहाँ पर आप देखिए ये बहुत सारी घास है, यहाँ पर फूल और घास, लेकिन यहाँ पर घास थोड़ी कम है। ત્યારબાદ હવે આપણે સ્વાધ્યાયને જોઈશું। તો સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે કે तुम किस प्रकार जाते हो? તો આપણે કેવી રીતે જઈએ છીએ તેના આપણે નામ લખવાના છે। તો मामा के घर आप कैसे जाते हो? પહેલો પ્રશ્ન છે કે मामा के घर, तो मामा के घर आप किससे जाते हो?
तो मामा के घर हम किससे जाते हैं? या तो मोटरसाइकिल से जाते हैं या तो बस से जाते हैं। आप जिससे जाते हो वो लिख देना है। यहाँ पर हम लिखेंगे मोटरसाइकिल। उसके बाद सिनेमा देखने, तो सिनेमा देखने कैसे जाते हैं? वहाँ पर भी मोटरसाइकिल लिख देना है। अगर कोई कार से जाते हो तो वो लिखना मोटर कार। उसके बाद स्कूल हम कैसे जाते हैं? तो जो पैदल लाते हैं वो लिखना पैदल, और जो साइकिल लेके आते हैं वो साइकिल लिखना। ત્યારબાદ ચોથી ખાલી જગ્યા છે બાજાર, તો બાજાર हम किससे जाते हैं? મોટરસાઇકલ। ત્યારબાદ આગળનો પ્રશ્ન, અહીંયા આપણને ચિત્ર આપ્યા છે અને આપણને કીધું છે કે શું તમે આની સવારી કરી છે? જો તમે સવારી કરી હોય, તમે તેમાં બેઠા હો તો તેમાં ખરાની નિશાની કરવાની છે, અને જો તમે તેમાં બેઠા ના હોય તો તમારે ખોટાની નિશાની કરવાની છે, બરાબર? તો સૌથી પહેલાં છે તાંગા, ઘોડાગાડી, બરાબર? તો જો તમે બેઠા હો તો ખરાની નિશાની કરવાની। ત્યારબાદ છે મોટર કાર, જો મોટર કારમાં તમે બેઠા હો તો ખરાની નિશાની કરો અથવા ખોટાની નિશાની। ત્યારબાદ ઊંટ છે, ઊંટ ગાડી નથી પણ અહીંયા ઊંટ આપેલી છે, જો તમે ઊંટ પર બેઠા હોવ તો હા કરજો અથવા ના કરજો। અને ત્યારબાદ છે બેલગાડી, અને સૌથી છેલ્લે છે રેલગાડી। ત્યારબાદ હવે આપણે આગળનું જોઈએ। આમાં આપણને કેટલાક ચિત્ર આપ્યા છે અને જ્યાં લાગુ પડતું હોય ત્યાં આપણે ખરાની નિશાની કરવાની છે। તેમાં આપણને પહેલાં પૂછ્યું છે કે શું આમાં ટિકિટ લાગશે? ત્યારબાદ બીજું કોલમ છે કે પૈસા લાગશે, અને સૌથી છેલ્લું છે કે શું મફત સવારી કરાવશે? તો અહીંયા જેમાં લાગુ પડતું હોય તેમાં આપણે ખરાની નિશાની કરવાની છે। સૌથી પહેલું જોઈએ તો તાંગા એટલે કે ઘોડાગાડી છે, તો તેમાં શું લાગશે? ટિકિટ લાગે, પૈસા લાગે કે મુફ્ત? તો આમાં આપણને ટિકિટ નહીં આપે, પરંતુ અહીંયા આપણને શું લાગશે? પૈસા લાગશે, તો અહીંયા બીજામાં ખરું આવશે। ત્યારબાદ મોટર કાર, તો મોટર કારમાં પણ પૈસા લાગશે। ત્યારબાદ ઊંટની સવારી ઘણા મિત્રોએ કરી હશે, તો ઊંટ પર પણ બેસવાના પૈસા લેતા હોય છે, 20 રૂપિયા, 50 રૂપિયા આવી રીતે, તો અહીંયા પણ પૈસા લાગશે, અહીંયા ટિકિટ આપતા નથી। ત્યારબાદ આ છે બેલગાડી, તો બેલગાડીમાં તો મુફ્તમાં જ આપણે જતા હોઈએ છીએ, તો અહીંયા સૌથી છેલ્લું છે તેમાં આવશે ખરાની નિશાની। ત્યારબાદ રેલવે, તો રેલવેમાં તો આપણે ટિકિટ લાગે છે એટલે અહીંયા પહેલાંમાં આવશે ખરાની નિશાની। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ તો અહીંયા કેટલાક ફૂલોના ચિત્રો આપ્યા છે, આપણે તેના નામ બતાવવાના છે। અહીંયા પહેલું ચિત્ર છે તે શેનું ચિત્ર છે? તો યહ કમલ કા ફૂલ હૈ। ત્યારબાદ બીજું ચિત્ર છે તો यह गेंदे का फूल है, और उसके बाद यह गुड़हल का फूल है, और सबसे लास्ट में गुलाब का। ત્યારબાદ આપણે આગળ જોઈશું તો અહીંયા ચિત્રો આપ્યા છે અને તેના આધારે આપણે કહાની બનાવીને લખવાની છે। તો ચાલો આપણે ચિત્રના આધારે કહાની બનાવીએ। भोलू नाम का एक चरवाहा सीतापुर गांव में रहता था। वह गांव के बाहर जंगल में अपनी भेड़ बकरियां चराने जाता था। हर रोज़ की तरह आज भी भोलू अपनी भेड़ बकरियां को लेकर जंगल में चराने गया। दोपहर का समय हो गया था। सब लोग अपने अपने खेत में काम कर रहे थे। भोलू बैठा था। बैठे बैठे उसने सोचा कि आज गाँव वालों का मजाक उड़ाया जाए। भोलू ज़ोर ज़ोर से चिल्लाने लगा, बाघ आया, बचाओ बचाओ। भोलू की चिल्लाने की आवाज़ से सब लोग अपना अपना काम छोड़कर भोलू के पास आ गए। उनके हाथ में हथियार थे। उन्होंने भोलू से पूछा कि तू चिल्ला रहा था बाघ आया, बाघ कहाँ पर है? भोलू तो ज़ोर ज़ोर से हंसने लगा और बोला, मैं तो मजाक कर रहा था, यहाँ कोई बाघ नहीं आया है। गांव के लोगों ने भोलू को खरी खोटी सुनाई और भोलू पर गुस्सा हुए और सब लोग वापस चले गए। थोड़े दिन बाद भोलू जब अपनी भेड़ बकरियां चराने गया तब वहाँ पर सच में बाघ आ गया। बाघ ने भोलू की भेड़ बकरियों पर हमला कर दिया। भोलू बाघ से डरकर पेड़ पर चढ़ गया और वह चिल्लाने लगा, बचाओ बचाओ, बाघ आया। गांव वालों ने भोलू की आवाज़ तो सुनी, लेकिन उनमें से एक भी आदमी भोलू की मदद के लिए नहीं आया,
क्योंकि उनको ऐसा लगता था कि भोलू इस बार भी मजाक कर रहा है। बाघ सभी भेड़ बकरियों को खाकर चला गया। इस कहानी से हमें यह सीख मिलती है कि हमें ज़्यादा मजाक करना चाहिए नहीं। હવે આગળનો પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન 6 માતૃભાષામાં અનુવાદ કીજીએ, એટલે કે આ જે વાક્યો છે તેને આપણે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે। જેમાં પહેલું વાક્ય છે કમલ હમારા રાષ્ટ્રીય ફૂલ હે, તો તેનું ગુજરાતી થશે કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે। ત્યારબાદ બીજું વાક્ય છે મધુમક્ખિયા ફૂલ પર બેઠતી હે, તો તેનું ગુજરાતી થશે મધમાખીઓ ફૂલ પર બેસે છે। ત્યારબાદ ત્રીજું વાક્ય છે મુझे बैलगाड़ी में बैठना पसंद है, તો તેનું ગુજરાતી થશે મને બળદગાડીમાં બેસવાનું ગમે છે। અને છેલ્લું વાક્ય ઓટો રિક્ષા કે 3 पहिए होते हैं, તો તેનું ગુજરાતી થશે રિક્ષાને 3 પૈડા હોય છે। ત્યારબાદ અહીંયા પરિવહનના ગુજરાતીના નામ આપેલા છે અને તેને હિન્દીમાં શું કહેવાય છે તે આપેલા છે। તો તેને આપણે અહીંયા જોઈએ સાયકલ, તો તેને હિન્દીમાં કહીશું સાયકલ। ત્યારબાદ રિક્ષા, તો તેને રિક્ષા કહેવાશે। ટ્રેન, તો તેને ટ્રેન કહેવાશે। ત્યારબાદ વિમાન, તો વિમાન। સ્ટીમર। બળદગાડું, તો તેને બેલગાડી કહેવાશે। ઘોડાગાડી, તો કે તેને ઘોડાગાડી પણ કહેવાશે ને તાંગા પણ કહેવાશે। ત્યારબાદ સ્કૂટર, તો તેને સ્કૂટર જ કહેવાશે। બસને બસ કહેવાશે। હેલિકોપ્ટરને હેલિકોપ્ટર કહેવાશે। જહાજને જહાજ કહેવાશે। ગાડી, તેને કાર કહેવાશે। ઊંટગાડી, જેને ઊંટગાડી કહેવાશે। અને મોટરસાઇકલ, તો તેને મોટરસાઇકલ કહેવાશે। તો આ હતો પહેલો ચિત્રપાઠ યાતાયાત। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। જો તમે આ ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ જ પ્રકારના વિડીયોઝ તમને સતત મળતા રહે। હવે આગળના વિડીયોમાં આપણે બીજા પાઠનો અભ્યાસ કરીશું, ગિનતી।